મારા વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે આજે કાલે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે દેશભરના ખેડૂતો બંધ રાખવાનું છે એવું દિલ્હીથી સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી. એના અનુસંધાનમાં અમે કાલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એને દિલ્હીના ખેડૂતોને અમે સમર્થન કરેલું છે. સાથે સાથે ભાવનગર જિલ્લા અને ગુજરાતના ખેડૂતોને આજે બંધ રાખવાનું અમે આહવાન પણ કરેલું હતું. અને અમારે આજે રચનાત્મક જે પ્રોગ્રામો આપવાના હતા એવી પણ અમે તંત્ર અને સરકારને જાહેરાત કરી હતી. પણ રાતોરાત કંઈક જુદા જ સરકાર ખેડૂતો પ્રત્યે અમાનવી નિર્ણય લીધો અને સવારે વહેલા આજે 7 વાગ્યાની અંદર મહુવાની પોલીસ ન આવી કે રૂરલની પોલીસ ન આવી અને ભાવનગરથી મોટો જબર પોલીસનો કાફલો ઉતારી એલસીબી પોલીસે સવારમાં વહેલા અમે ઘેરે હતો ત્યાં જ પોલીસ આવી ગઈ અને વહેલા 7 વાગ્યે અમને ડિટેન કરીને મને લઈ ગઈ અને અત્યારે 5 વાગ્યે 4 સુધી ત્યાં મહુવા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. અને છેલ્લે વચ્ચે મારો ફોન પણ લઈ લેવામાં આવ્યો એટલે ખેડૂત આગેવાનોને કે કોઈ મીડિયાને ખબર ના પડે એટલે આ ખેડૂતોની એક અવાજ દબાવી દેવાની વાત હતી એને અમે સખત શબ્દોમાં વખાડી કાઢીએ છીએ. પોલીસ સ્ટેશનમાં અમને પૂરા સન્માનને આદરપૂર્વક રાખવામાં આવ્યા છે, એમાં કોઈ બેમત નથી. પણ અમારી જે ધરપકડ કે ડિટેન કરવામાં આવ્યા છે એ ખોટી રીતેથી અને સરકાર ખેડૂતોથી બીવે છે અથવા તો ખેડૂતના આગેવાનોને દબાવી દેવા માગે છે. એટલે એ વાતનો અમે માનવા તૈયાર નથી અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે પાછા આંદોલન કરશું. કાલ જ અમે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન સિયાળને એના કાર્યાલયે મળવા ગયા ત્યારે પણ મેં વાત કરી હતી કે હું એક જ હોઉં તો તમારી પોલીસ છે એ 500ની સંખ્યામાં કે મોટી સંખ્યામાં અમે પોલીસ આવીને ખડકી ગયો હતો. એટલે ભારતીબેને પોતે જ સ્વીકાર્યું હતું કે ખેડૂત આગેવાનો જે આંદોલન કે રજૂઆત કરતા હોય ત્યાં અમારી પોલીસ હરગીજ હોય નહીં. અને એના ચેમ્બરમાં જ 15 પોલીસ હતી અને હજી એના 24 કલાક પૂરા નહોતા થયા ત્યાં જ અમારી પછી આજે ડિટેન કરી અને આજ ભાજપની કે ભારતીબેનના પક્ષની સરકાર છે એને જ અમારી પોલીસના ઈશારાથી અમારી ધરપકડ કરાવી છે. એટલે આમાં આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે અને આવનારા દિવસોમાં અમારી જે દિલ્હીના ખેડૂતો માંગણી છે એ પ્રમાણે જો સરકાર માંગણી નહીં કરે તો આવનારી ચૂંટણીમાં સરકારને અમે જડબાતોડ જવાબ આપશું. અને ખેડૂતોનો અવાજ જો ઉઠાવનાર કોઈ હોય તો એની ધરપકડ કરવી અને એને ડિટેન કરવા, એની ઉપર લાઠીચાર્જ કરવો કે એની ઉપર ગોળીબાર કરવા, આવા જે પ્રોગ્રામો અત્યારે જે કરવામાં આવે છે એ આ સરકારની હિટલરશાહી છે અને સરમુખ અત્યારશાહી છે. ખેડૂત વિરોધી સરકાર છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે ઉદ્યોગપતિઓને ક્યારે આંદોલન પોતાની માંગણી હોય તો ક્યારે કરવું નથી પડતી. એ કાગળ લખે તો તમે એને કરોડો અબજો રૂપિયા આપી દો છો અને ખેડૂતોની માંગણી છે તો એ તમે સ્વીકારતા નથી. અમારી આ ડુંગળીની માંગણી હતી એને 2 મહિના થઈ ગયા, હજી ખેડૂતોને 1.5-2 મહિના બાકી છે. જો સરકાર નિકાસબંધી હટાવી લે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે. અને 1 કિલો ખેડૂતને 15 રૂપિયાની સરકાર સહાય જાહેર કરે. આ 2 મહિનામાં ખેડૂતોને ખોટ ગઈ એમાં પણ એ સરકારને કરવું નથી. કપાસમાં અત્યારે અમને અડધા જ ભાવ મળે છે. અમારી માંગણી છે કે તમે આયાત બંધ કરો અને ખેડૂતોને 2,500થી 3,000 રૂપિયાનો કપાસનો ભાવ મળે છે એ મળવા દો. આમાં ખેડૂતો કાંઈ બહુ કરોડપતિ નથી થઈ જવાના પણ એને 5 પૈસા ખેડૂતો કમાય તો એ સરકારને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવો આવે છે. એટલે આવનારા દિવસોમાં અમારું આંદોલન પણ શરૂ રહે.